કાશ આની મને પહેલાં જાણ હોત તો આજે સમય અને રૂપિયાની બંનેની બચત થાત અને તંદુરસ્ત શરીર પણ હોત. દોસ્તો, લોકોના દિમાગમાં એ વાત ઉતરતી જ નથી કે દવા વગર અને ઓપરેશન વગર બધા રોગ મટી શકે છે. પણ આનું પણ એક સાયન્સ છે. જેમ કુદરતના સિદ્ધાંતોને આપણે બીજી બધી બાબતોમાં વાપરતા જ હોય છે. દાખલા તરીકે સવારે આપણે પાણી ઉપર ચડાવીએ પછી ઉપરની ટાંકીમાંથી ઓટોમેટિક આખો દિવસ દરમિયાન એ પાણી આવતું હોય છે. તો આપણે જોઈ લીધું કે કુદરતનો એક સિદ્ધાંત છે કે પાણી હંમેશા નીચેની તરફ ગતિ કરશે. ઉપરની તરફ લઈ જવા માટે આપણે ખર્ચો કરવો પડશે, નીચેની તરફ એની જાતે જ આવશે. સેમ એવી જ રીતે શરીરના પણ ઘણા બધા સિદ્ધાંતો છે. જો એ સિદ્ધાંતોને થોડા ફોલો કરવામાં આવે તો કોઈ પણ દવા વગર, કોઈ પણ ઓપરેશન વગર શરીરના સંપૂર્ણ રોગ મટી શકે છે. હવે તમને એક ઉદાહરણ આપું, બહુ ધ્યાનથી સમજો, તમને બહુ જ આનંદ થશે કે દવાના પત્તાની પાછળ વિટામિન્સ, મિનરલ્સ, અગર આપણે કેલ્શિયમની કમી છે તો કેલ્શિયમની ગોળી આલવામાં આવે છે. અગર આપણામાં લોહીની કમી છે તો આયર્નની ગોળી આલવામાં આવે છે. પરંતુ એ જ બધું આયર્ન, એ જ કેલ્શિયમ, એ જ વિટામિન્સ આપણા શાકભાજી, દાળ, ભાત, શાક, રોટલી જે કંઈ બી ખાઈએ છીએ એ બધામાં છે. અને એ છે નેચરલ સિસ્ટમથી, કુદરતી રીતે. ધારો કે હળદરની અંદર જે કેલ્શિયમ છે એ કુદરતી કેલ્શિયમ છે. હળદરના કેલ્શિયમથી તમને, હળદરનું જો કેલ્શિયમ લીધું તો કિડની ઉપર કોઈ જાતની આડઅસર નહીં કરે. આજ દિન સુધી એવું સાંભળવામાં નથી આવ્યું કે હળદર ખાધીને કિડની ફેલ થઈ ગઈ. હા, દવાઓના ઓવરડોઝના હિસાબે ઘણીવાર કિડની ફેલ થતી હોય છે. એટલે હું તમને કહું છું કે જેમ પાણીનો જે કુદરતી સિદ્ધાંત આપણે યુઝ કર્યો, ડે બાય ડેના સિચ્યુએશનમાં આપણે એને યુઝ કરીએ છીએ, એમ કુદરતના આવા સિદ્ધાંતો જે મેં આપને કીધા કે કેલ્શિયમનો સ્ત્રોત હળદર એ બહુ જ સરસ સ્ત્રોત છે, તો આપણે એનો ઉપયોગ કરીએ. દોસ્તો, હું આર ભટ્ટ છેલ્લા 15 વર્ષથી દવા વગરના ઓપરેશન વગર સંપૂર્ણ રોગ મટાડવાનું કામ કરું છું. અને એ પણ કુદરતની અલગ અલગ 15 થેરાપીઓ ઉપર, લાઈક એક્યુપ્રેશર થેરાપી, ફાસ્ટ થેરાપી, ફૂડ થેરાપી, વાઇબ્રેશન થેરાપી, મસાજ થેરાપી, વોટર થેરાપી, વાઇન થેરાપી, મળ થેરાપી, મુદ્રા થેરાપી, આવી અલગ અલગ 15 પ્રકારની થેરાપીઓ છે. જેથી તમને ઊંઘ પણ સારી આવે છે. અને સારી ઊંઘ આવશે ને તો સારી ઊંઘ દરમિયાન તમે રિચાર્જ થશો અને એનાથી જ તમે બીજા દિવસનું સારું કામ કરી શકશો. તંદુરસ્ત શરીર રહેશે તમારું. દોસ્તો, હવે આપણે એક મજા આવે એવી વાત કહું, તમને એક કોન્ફિડન્સ પણ આવશે અને આ વાતને કોઈ નકારી નહીં શકે. બહુ ધ્યાનથી સાંભળજો. કેમ હું કહું છું કે દવા વગરના ઓપરેશન વગર બધા જ રોગ મટી શકે છે, એનું સાયન્ટિફિક રીઝન હવે તમને કહું છું. બહુ જ ધ્યાનથી સાંભળજો. દવા યા ઇન્જેક્શનોથી તમારા શરીરમાં લોહી બનાવવામાં આવે તો એની એક લિમિટ હોય છે, એની એક મર્યાદા હોય છે. પરંતુ નેચરલ સિસ્ટમથી જો લોહી બનાવવામાં આવે તો એ બહુ જ તાકાતવર હોય છે. હવે એ કઈ રીતે એ હું તમને કહું. આ વસ્તુથી તમને બહુ જ કોન્ફિડન્સ આવશે, આ મારી ગેરંટી છે. કેમ? એનું રીઝન સાંભળો કે 10 મોટામાં મોટા ડૉક્ટર લઈ લો, આખી દુનિયાના 10 મોટામાં મોટા ડૉક્ટર કે જે બહુ જ ટોપ લેવલે છે, ટોપ મોસ્ટ, કે બહુ જ ટેલેન્ટેડ છે. અને 10 મોટામાં મોટા સાયન્ટિસ્ટ લઈ લો, એ પણ લોકો બહુ જ ટેલેન્ટેડ છે. આ 20 જણની ટીમ બનાવો અને એને કહો લો આ દાળ, ભાત, શાક, રોટલી જે કંઈ પણ આપણે જમીએ છીએ આનું લોહી બની આપો. એ બનાવી શકશે? ના. તમારું શરીર બનાવે છે. આ 20 જણની ટીમ જે અતિ ટેલેન્ટેડ છે છતાં પણ નથી કરી શકતી, તમારું શરીર કરે છે, એ લોહી બનાવે છે. બસ એ પદ્ધતિને જો સમજવામાં આવે કે લોહીની બનાવવાની પદ્ધતિ આ છે, લોહીનું રો મટીરિયલ આ છે, પીઝા ખાવાથી લોહી પીઝા જેવું બનશે અને બાજરીના રોટલા ખાવાથી લોહી બાજરીના રોટલા જેવું સ્ટ્રોંગ બનશે. આ વસ્તુને તમે સમજો. તમે જે કંઈ બી ખાઓ છો એ બધું જ કન્વર્ટ લાસ્ટમાં લોહીમાં થવાનું છે. તો તમારે લોહી કેવું જોઈએ છે. જો આવા બધા નાના સાયન્સ અમે અમારી ટ્રીટમેન્ટ દરમિયાન બહુ જ ધ્યાન રાખીએ છીએ. આપના લાખોના ખર્ચા અમે બચાવી શકીએ એમ છે. આવો, અમને કન્સલ્ટ કરો અને આપના જ ઘેર ટ્રીટમેન્ટ થશે. આ ટ્રીટમેન્ટ એકદમ ફ્લેક્સિબલ છે, જેથી આપને કોઈ જાતની એની આડઅસર થતી નથી, કેમ કે આ કમ્પ્લીટલી નેચરલ છે. જો આ વાત ઉપર તમને એવો વિશ્વાસ આવતો હોય કે કુદરતના સિદ્ધાંતોનો ફોલો કરીને જીવન બહુ સરસ રીતે જીવી શકાય છે,
તો તમારા જીવનની અંદર તમે ક્યારેય બીમાર નહીં પડો. કેમ કે છેલ્લા 15 વર્ષથી મારા પૂરા ફેમિલીનું મેડિકલ બિલ 0 છે. એનું મુખ્ય કારણ જ આ વસ્તુ છે કે અમે નેચરલ લાઈફ જીવીએ છીએ. એટલા માટે તો આવો અમને કન્સલ્ટ કરો અને તમે પણ તમારા પરિવાર જોડે ખુશખુશાલ દરેક બીમારીઓને હરાવી તંદુરસ્ત જીવન જીવો. અંતમાં જય હિન્દ, વંદે માતરમ.